સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં સ્કોલરશીપ ઉચાપાત પ્રકરણમાં 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા। પોલીસે આરોપી દર્શન જરસાણિયાના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। રિમાન્ડ દરમિયાન આરોપીની અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી। દર્શન મેસવાડિયા પાસેથી 150 બેંકની કીટ મળી આવી। આરોપી પાસેથી આવ્યા 150 જેટલા સિમ કાર્ડ પણ મળી આવ્યા છે। આરોપી પાસેથી દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા। 400 થી પણ વધુ લોકોની સ્કોલરશીપ ઉચાપાત કરી હોવાની આશંકા। જીકાસ હેઠળ જે રજીસ્ટ્રેશન કરાવીને મોટી ઉચાપાત આચરવામાં આવી। સામાજિક કલ્યાણ વિભાગમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી। રિમાન્ડની પ્રોસિજર દરમિયાન ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ આવેલી છે ત્યાંથી વિદ્યાર્થીઓના જે ઓનલાઈન એડમિશન કરાવેલ તેમાં 300 થી 400 જેટલી સંખ્યામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે જે વિદ્યાર્થીઓના એડમિશન માટે આ સંચાલકે પોતાની પાસે રાખી મૂકેલા। વધુમાં છે ફીનો પેમેન્ટ બેંકની 150 થી પણ વધારે કીટો। આ ઉપરાંત 115 જેટલા વીઆઈપી સિમ કાર્ડ જે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હોય આ કબજે કરવામાં આવેલું છે।